इंटीग्रेशन a to b fx dx એ વક્ર y is equal to fx, રેખાઓ x is equal to a, x અક્ષને લંબ રેખાઓ x is equal to a, x is equal to b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે। આ નિયત સંકલનનો ઉપયોગ કરીને આપણે આગળના પ્રકરણમાં ક્ષેત્રફળ પણ શોધવાનું છે। તો x is equal to a રેખા, x is equal to b રેખા, x અક્ષને લંબ રેખા, x અક્ષ અને આ વક્રથી આ જે ઘેરાતું બંધ આકૃતિ બની એ બંધ આકૃતિનું ક્ષેત્રફળ આપણે નિયત સંકલનના ઉપયોગથી એ શોધવાનું છે। પ્રમેય નંબર 1, જો વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત હોય અને a of x તેને સંગત ક્ષેત્રફળ વિધેય હોય તો a dash x is equal to fx for all x belongs to close interval a to b। પ્રમેય નંબર 2, ધારો કે વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત છે તથા કેપિટલ F એ f નું પ્રતિવિકલિત છે તો ઇન્ટિગ્રેશન a to b fx dx is equal to આનું ઇન્ટિગ્રેશન કેપિટલ fx છે એની લોઅર લિમિટ a છે, અપર લિમિટ b છે, તો આમાં વિધેયમાં અપર લિમિટ મૂકી દેવાની માઈનસ વિધેયમાં લોઅર લિમિટ મે f of b minus f of a। નોંધ, ઇન્ટિગ્રેશન a to b fx dx is equal to f capital F of b minus capital F of a એ શાંત નિશ્ચિત વાસ્તવિક સંખ્યા છે, તેમાં સ્વૈર અચળ c નથી। એક્ચ્યુઅલી માં સ્વૈર અચળ c કેમ નથી? તો ઇન્ટિગ્રેશન a to b fx dx આવું થાય a to b is equal to f of b plus c minus આનું ઇન્ટિગ્રેશન થયું f of x plus c a to b। હવે અપર લિમિટ મૂકી x ની જગ્યાએ એટલે f of b plus c minus f of a plus c f of b plus c minus f of a minus c cancel એટલે f of b minus f of a શાંત વાસ્તવિક નિશ્ચિત વાસ્તવિક સંખ્યા છે, તેમાં સ્વૈર અચળ c નથી। ઇન્ટિગ્રેશન a to fx dx is equal to 0 એટલે નિયત સંકલનમાં અપર લિમિટ અને લોઅર લિમિટ સમાન હોય તો ઇન્ટિગ્રેશન 0 થાય। a greater than b તો ઇન્ટિગ્રેશન b to a fx dx એટલે અપર આ a greater than b માં a મોટા છે b નાના છે, એમાં આ a અપર લિમિટ છે અને b લોઅર લિમિટ છે, ઉલટું હોય। એક્ચ્યુઅલી અપર લિમિટ ઉપર અને લોઅર લિમિટ નીચે હોય પણ ઉલટું હોય। લોઅર લિમિટ ઉપર હોય ને અપર લિમિટ નીચે હોય તો માઈનસ કરીને ઉલટાઈ દેવાનું કે અપર લિમિટ ઉપર લખી દેવાની, લોઅર લિમિટ નીચે લખી દેવાની, fx dx પછી નિયત સંકલન મેળવવાનું। एक्सरसाइज 7.9 प्रश्न 1 થી 20 માં નિયત સંકલિતની કિંમત મેળવો। इंटीग्रेशन x plus 1 सिंपल આપણે જે इंटीग्रेशन કરીએ છીએ પ્રમાણે x² by 2 plus 1 નું x minus 1 to 1 લિમિટ છે इंटीग्रेशन minus 1 to 1 x is equal to 1 મૂકી દે, માઈનસ કરીને x is equal to minus 1 મૂકી દઈએ એટલે 1² plus 1 minus 1 square 1 by 2 minus 1 by 2 plus 1 minus 1 by 2 plus 1 is equal to 2। Example number 2, integration 2 to 3 1 upon x dx 1 upon x નો integration log mod x is equal to log mod x 2 to 3 x is equal to 3 log 3 minus log 2 આ પોઝિટિવ છે એટલે માનાંક કરવાની જરૂર નથી। log બે log ની બાદબાકી એટલે ભાગાકારને એના ભાગાકારને log, અહીંયા બેઝ નથી લખ્યો એટલે બેઝ ઈ સમજી જ લેવાનો। એક્ઝામ્પલ નંબર 3, इंटीग्रेशन 1 to 2 4x cube minus 5x square plus 6x plus 9 dx। and integration 4x raised to 4 upon 4
minus 5x cube upon 3 plus 6x square upon 2 plus 9x 1 2 2 is equal to x raised to 4 minus 5 by 3x cube plus 3x square plus 9x 1 2 2 x is equal to 2 મૂકી દો અને minus x is equal to 1 2 raised to 4 16 minus 5 upon 3 2 cube 8 plus 2 square 4 4 into 3 12 plus 9 into 2 18 minus 1 minus 5 by 3 plus 3 plus 9 is equal to 16 46 minus 40 upon 3 minus 13 minus 5 by 3 46 minus 40 by 3 minus 13 plus 5 by 3 is equal to 46 minus 13 33 minus 35 upon 3 is equal to 99 minus 35 upon 3 64 upon 3. Example number 4. Integration 0 to pi by 4 sin 2x dx. Sin નું integration minus cos 2x upon 2 0 to pi by 4 minus અને 1 upon 2 અચળ આઉટસાઇડ લખી દઈએ. હવે x is equal to pi by 4 મૂકી દઈએ. cos 2 into pi by 4 minus cos 2 into 0 is equal to minus 1 by 2 cos pi by 2 minus cos 0 minus 1 by 2 cos 0 cos pi by 2 0 cos 0 1 is equal to 1 by 2. Example number 5. Integration 0 to pi by 2 cos 2x dx. અહીં આપણને જે લિમિટ આપી છે એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 to pi by 4 આ sin 2x વ્યાખ્યાયિત છે. ક્લોઝ ઇન્ટરવલ 0 to pi by 2 પર cos 2x વ્યાખ્યાયિત છે. is equal to sin 2x upon 2 0 to pi by 2 1 by 2 અચળ sin 2 into pi by 2 minus sin 0 is equal to 1 by 2 sin pi minus 0 sin pi 0 0 into 1 by 2. Example number 6. Integration 5 to 4 4 to 5 e raised to x dx. e raised to x નું integration e raised to x 4 to 5 e raised to 5 minus e raised to 4 અને એક સંકલનમાં અહીંયા હંમેશા લોઅર લિમિટ અહીંયા હંમેશા અપર લિમિટ આવશે અને વિધેયનું ઇન્ટિગ્રેશન કર્યા બાદ અહીંયા લોઅર લિમિટ અહીંયા અપર લિમિટ પહેલા અપર લિમિટ x ની જગ્યાએ મૂકવાની માઈનસ x ની જગ્યાએ અપર લોઅર લિમિટ મૂકી દેવાની.
Example number 7. Integration 0 to pi by 4 tan x dx. Integration tan એટલે log mod sec x 0 to pi by 4. Log mod sec pi by 4 minus log mod sec 0. log sec pi by 4 એટલે √2 minus log sec 0 એટલે 1 અને log 1 એટલે 0 થઈ જશે. log 2 raised to 1 by 2 minus 0 અહીંયા ઘાતાંક આગળ આવી જશે 1 by 2 into log 2. આવો આન્સર રાખશો તો પણ ચાલી જશે. log √2 એવો આન્સર પણ ચાલી જાય. Example number 8. Integration pi by 6 to pi by 4 cos x dx. Cosec x dx. Cosec x નું integration log mod cosec x minus cot x pi by 6 to pi by 4 is equal to log mod cosec pi by 4 minus cot pi by 4 minus upper limit મૂકીને minus કરી lower limit log mod cosec pi by 6 minus cot pi by 6 is equal to log mod √2 minus 1 minus log mod cosec pi by 6 2 minus √3. બે log ની બાદબાકી એટલે log √2 minus 1 upon 2 minus √3. Example number 9. Integration 0 to 1 dx upon under root 1 minus x square. Under root a square minus x square is equal to sin inverse x upon 1. x upon 1 થાય 0 to 1. Under root a square minus x square નું સૂત્ર sin inverse x by a એટલે 1 છે is equal to sin inverse 1 minus sin inverse 0 sin inverse 1 pi by 2 sin inverse 0 0. Example number 10. Integration 0 to 1 dx upon 1 plus x square is equal to integration 0 to 1 dx upon x square plus 1 square. x square plus a square dx upon x square plus a square 1 upon a tan inverse x by a એટલે 1 છે tan inverse x 0 to 1 tan inverse 1 minus tan inverse 0 tan inverse 1 is equal to pi by 4 tan inverse 0 0. Example number 11. Integration 2 to 3 dx upon x square minus 1 is equal to integration 2 to 3 dx upon x square minus 1 square. x square minus a square 1 upon 2a એટલે 1 log mod x minus 1 upon x plus 1 2 to 3 is equal to 1 upon 2
log mod 3 minus 1 2 upon 3 plus 1 4 minus હવે લોઅર લિમિટ મૂકીએ log 2 minus 1 1 2 plus 1 3 is equal to 1 upon 2 log 1 by 2 minus log 1 by 3 पहला x ની જગ્યાએ અપર લિમિટ લે log 3 minus 1 2 log upon 3 plus 1 4 minus હવે x ની જગ્યાએ લોઅર લિમિટ x is equal to 2 log 2 minus 1 1 2 plus 1 3 બે log ની બાદબાકી એટલે એના ભાગાકારને log 1 by 2 log 1 by 2 upon 1 by 3 છેદનો છેદ અંશમાં જતો એટલે 1 by 2 log 3 by 2 example number 12 integration 0 to pi by 2 cos square x dx cos square નું ઇન્ટિગ્રેશન નથી પણ cos square ને આપણે 1 plus cos 2x upon 2 લખાય integration 0 to pi by 2 1 plus cos 2x upon 2 dx આ 2 અચળ છે ને બહાર લખી દઈએ 1 by 2 આ 1 નું ઇન્ટિગ્રેશન x cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x upon 2 0 to pi by 2 x બરાબર pi by 2 મૂકીએ 1 by 2 pi by 2 plus sin 2 into pi by 2 upon 2 minus 1 by 2 x is equal to 0 0 plus sin 0 upon 2 1 by 2 pi by 2 plus sin pi upon 2 આ ભાગ તો 0 જ sin pi એટલે 0 upon 2 એટલે 0 is equal to pi by 4 sin pi 0 0 upon 2 એટલે આ ભાગ 0 થશે 1 by 2 into pi by 2 pi by 4 example number 13 integration 2 to 3 x dx upon x square plus 1 x square plus 1 નું વિકલન 2x છે x તો છે જ પણ ખાલી 2 સેટ કરવાના છે એટલે છેદનું અંશમાં વિકલન સેટ થઈ જશે એટલે 1 by 2 2x upon x square plus 1 dx છેદનું અંશમાં વિકલન ગોઠવાઈ ગયું is equal to 1 by 2 2 to 3 2 to 3 d by dx of x square plus 1 upon x square plus 1 dx છેદનું અંશમાં વિકલન એટલે log mod છે log mod x square plus 1 2 to 3 is equal to 1 by 2 log 3 square plus 1 minus log 2 square plus 1 is equal to 1 by 2 log 9 plus 1 10 minus log 4 plus 1 5 is equal to 1 by 2 log 10 by 5 is equal to 1 by 2 log 2. Example number 14. Integration 0 to 1 2x plus 3 upon 5x square plus 1 dx. હવે છેદમાં દ્વિઘાત છે અંશમાં સુરેખ છે
છેદનું અંશમાં વિકલન અચળ પછી ગોઠવીશું છેદનું વિકલન tan x થાય અહીંયા છેદનું વિકલન tan x થાય છે તો આપણે આ 2x upon 5x square plus 1 અને 3 upon 5x square plus 1 અલગ પાડી દઈએ is equal to integration 0 to 1 અહીંયા એવું નતું સીધું x square plus 1 નું વિકલન 2x x આપ્યા હતા ફક્ત અચળ જ નતા આપ્યા તો અચળ વડે ગુણી દીધા અચળ વડે ભાગી દીધા અચળ એટલે 2 વડે ગુણી અને 2 વડે ભાગી દીધા તો અહીંયા અલગ પાડી દઈએ 2x upon 5x square plus 1 dx plus integration 0 to 1 3 upon 5x square plus 1 dx આના જેવું બની ગયું આ +3 ને અલગ પાડી દીધું એટલે આનું ઇન્ટિગ્રેશન અલગ આનું ઇન્ટિગ્રેશન અલગ આનું વિકલન 5x square plus 2 નું વિકલન tan x થાય અહીંયા 2 આપ્યા છે તો 5 વડે મલ્ટીપ્લાય કરો 5 વડે ડિવાઈડ કરો તો 1/5 ઇન્ટિગ્રેશન 0 to 1 એટલે tan x બની ગયું upon 5x square plus 1 dx plus 3 ઇન્ટિગ્રેશન 0 to 1 હવે અહીંયા આગળ આપણે આ પ્રમાણે સૂત્ર બનશે છેદમાં x square plus a square બનાવવા માટે આ 5 કોમન લઈ લો x square નો સહગુણક 1 લઈ લો x square નો સહગુણક 1 બનાવી દે અથવા તમારે x square નો સહગુણક કોમન ના કાઢવો અને આ રીતે રાખશો તો પણ ચાલશે તો 3 upon under root 5x square plus 1 square એટલે x square plus a square 1 upon a tan inverse x upon a બની ગયું પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં is equal to 1 by 5 0 to 1 d by dx of 5x square plus 1 upon 5x square plus 1 dx plus 3 0 to 1 3 upon root 5x square plus 1 square dx और छेदનું અંશમાં વિકલન એટલે 1/5 log 5x square plus 1 0 to 1 અહીંયા મોડ કરવાની જરૂર નથી 5x square plus 1 ઓલવેઝ પોઝિટિવ જ હોવાના છે plus 3 into 1/a એટલે 1 into tan inverse root 5x 0 to 1 અને 1/5 root 5 વડે ભાગવાનું ભૂલાય નહીં x ના સહગુણક વડે જો એવી ભૂલ થતી હોય તો આપણે x square નો સહગુણક કોમન લઈ લેવાનો એટલે 1/5 એટલે 3/5 x square plus 1/5 એવું થશે એટલે x square plus 1/√5 નો સ્ક્વેર એ રીતે એક્ઝામ્પલ ગણી શકાશે હવે x ની કિંમત અપર લિમિટ માઈનસ x ની કિંમત 0 લોઅર લિમિટ 1/5 log 1 square 5 plus 1 6 minus log x बराबर 0 મૂકું છું તો log 1 plus 3 by root 5 x बराबर 1 મૂકું છું tan inverse 5 minus x बराबर 0 મૂકું છું root 5 into 0 tan inverse 0 is equal to 1/5 into log 6 log 1 0 log 1 0 plus 3 by root 5 into tan inverse root 5 tan inverse 0 0 એક્ઝામ્પલ નંબર 13 ઇન્ટિગ્રેશન 2 to 3 x dx upon x square plus 1 આ એક્ઝામ્પલ આપણે એક રીતે તો ગણ્યો બીજી રીતમાં આપણે નિયત સંકલન માટે આદેશની રીતમાં આપણે 11મા ધોરણમાં લિમિટ પ્રકરણ ભણી ગયા હતા એ લિમિટ પ્રકરણમાં લક્ષ્ય પ્રકરણમાં આપણે આ કઈ ધારતા હતા અને એ ધારતા હતા એના માટે લિમિટ પણ બદલાઈ જતી હતી તો એ જ પ્રમાણે અહીંયા આગળ નિયત સંકલનમાં x² + 1 = t આદેશ લઉં તો એનું વિકલન અહીંયા આગળ સેટ થઈ જશે x² + 1 = t આદેશ લેતા t
2x आदेश લઈએ એટલે વિકલન કરીએ 2x dx dt x dx બરાબર x dx dt by 2 આ જે લિમિટ આપી છે x માટેની લિમિટ આપે છે આપણે આદેશ લીધો એટલે એક્ઝામ્પલ t ચલ t માં કન્વર્ટ થઈ જશે અને એનું ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ કરવાનું dt આવે એટલે હવે આદેશ લઈએ નિયત સંકલન માટે આદેશ લઈએ તો લિમિટ એ ને એ જ નહીં રાખવાની લિમિટ પણ ચેન્જ થાય જેવી રીતે આપણે લક્ષ પ્રકરણમાં ધારતા હતા તો એના માટે પણ જે ધારતા હતા એના માટે પણ લિમિટ બદલી નાખતા હતા એવી જ રીતે નિયત સંકલન માટે પણ આ જે લિમિટ આપી છે x માટે લિમિટ આપી છે આખો એક્ઝામ્પલ ચલ t માં પરિવર્તન થઈ જશે તો ચલ t માટેની લિમિટ લેવી પડે x 2 મૂકી દો x 2 તો t 2 square plus 1 5 x 3 तो 3 square plus 1 t 10 एग्जांपल चल t માં પરિવર્તન થઈ જશે અને સાથે લિમિટ x ની નહીં લેવાની અહીંયા લિમિટ પણ બદલવાનું ભૂલાય નહીં લિમિટ આપણી લોઅર લિમિટ t 5 થશે અને અપર લિમિટ t 10 થશે is equal to 1/2 integrate x dx એટલે dt by 2 upon t x is equal to 2 तो t is equal to 5 x is equal to 3 तो t is equal to 10 નિયત સંકલન માટે આદેશ લઈએ તો આદેશ લીધા બાદ લિમિટ પણ ચેન્જ કરવાનું ભૂલાય નહીં આ ખાસ ધ્યાન રાખવાનું ઓકે ચલો આ 1/2 તો અચળ 1/2 integration 2 to 10 dt upon t is equal to 1/2 dt upon t log mod t limit 2 to 10 is equal to 1/2 log 10 minus log 2 is equal to 1/2 log 10 upon 2 બંનેના ભાગાકારને log 10 upon 2 એટલે 1/2 log 5 બીજું એક ખાસ ધ્યાન રાખવાનું કે નિયત સંકલન ચલ પર આધારિત નતું જ્યારે લિમિટ મૂકીએ છે આપણે અહીંયા આગળ ઇન્ટિગ્રેશન 2 to 10 dt upon t log t અહીંયા હવે t ની કિંમત નહીં મૂકવાની જ્યારે આપણે અનિયત સંકલન ભણતા હતા ત્યારે અહીંયા t ની કિંમત મૂકી દેતા હતા જે આદેશ લીધો t x2 1 તો અહીંયા t ની કિંમત નહીં મૂકવાની આપણે અહીંયા જે લિમિટ ચેન્જ કરી છે લિમિટ નું મૂલ્ય અહીંયા આગળ મૂકી દેવાનું આ ખાસ ધ્યાન રાખવાનું અનિયત સંકલનમાં આપણે આદેશ લેતા હતા તો આદેશમાં શું કરતા હતા ઇન્ટિગ્રેશન નું જે પ્રમાણિત સ્વરૂપ આવે જે આન્સર આવે એમાં t ની કિંમત મૂકતા હતા કારણ કે આપણો એક્ઝામ્પલ x માં x ચલમાં છે તો આન્સર પણ x ચલમાં જ જોઈએ જ્યારે નિયત સંકલનમાં આદેશ લીધો છે આપણે તો જે આદેશ આવ્યો છે જે આદેશ છે એ આદેશના આદેશમાં જ t ની કિંમત મૂકી દે d x2 1 નહીં t ની કિંમત અહીંયા જે આદેશ લીધો છે x2 1 નહીં મૂકવાના આ જે લિમિટ આપી છે લિમિટ ચલ t માટેની લિમિટ છે એટલે સીધો જે આન્સર આવે એ આન્સરમાં અહીંયા આગળ તમારે t ની જ કિંમત મૂકી દેવાની અપર લિમિટ t ની છે t માટે છે t 10 અને લોઅર લિમિટ t 2 છે આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અનિયત સંકલનમાં અહીંયા t ની કિંમત મૂકતા હતા અને પછી આન્સર આવતા હતો હવે નિયત સંકલન એ ચલ પર આધારિત નથી એટલે જે ફાઇનલ આન્સર આવે t માં એમાં જ આપણે આ લિમિટ મૂકી દેવાની t ની કિંમત x2 1 મૂકવાની નહીં અને જે લિમિટ આપી છે t માટેની જ લિમિટ આપી છે એટલે આ લિમિટ જે ચેન્જ કરી છે આપણે t માટેની છે એટલે t ની જ કિંમત અહીંયા આગળ મૂકી દેવાની એક્ઝામ્પલ નંબર 15 integration 0 to 1 x into x square dx x2 is equal to t આદેશ લઈએ એટલે x into dx is equal to dt સેટ થઈ જશે અહીંયા u into v વિચારશો નહીં u into v નહીં થઈ શકે બરાબર તો x2 is equal to t આદેશ લેતા નિયત સંકલન માટેનો ખંડેસર સંકલનનો ઉપયોગ થશે જ પણ આ એક્ઝામ્પલ માટે ખંડેસર સંકલનનો ઉપયોગ નહીં કરી શકાય x2 is equal to t લો તો આનું વિકલન થયું 2x dx
is equal to dt, x dx is equal to dt by 2, x અને dx is equal to dt by 2. આદેશ લીધો છે એટલે આ લિમિટ પણ ચેન્જ કરવાની. x is equal to 0 તો t is equal to 0, x is equal to 1, અહીંયા મૂકી દો x is equal to 1 તો t is equal to 1. ઓકે, ઇન્ટિગ્રેશન 0 to 1. અહીંયા હવે t ની લિમિટ લખવાની આપણે. જે લિમિટ ચેન્જ થઈ આ એક્ઝામ્પલ માં પણ t ની લિમિટ જે 2 માટે 5 આવે છે ને 3 માટે 10 આવે છે અને આખો એક્ઝામ્પલ ચલ t માં પરિવર્તન થઈ જશે. x dx is equal to dt by 2 અને x square is equal to t, e raised to t into dt by 2 is equal to 1 by 2, e raised to t નું ઇન્ટિગ્રેશન e raised to t 0 to 1. હવે t બરાબર 0 અને t બરાબર 1 મૂકી દો. અહીંયા t ની કિંમત મૂકવાની નહીં, t is equal to x square નહીં મૂકવાના. આન્સર t ના સ્વરૂપમાં જ આવશે અને ત્યારબાદ t ની જે લિમિટ છે t ની લિમિટ જ આપણે અહીંયા આગળ મૂકી દેવાની. is equal to 1 by 2 e raised to 1 minus e raised to 0 is equal to 1 by 2 e minus 1. આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આદેશ લીધા બાદ જે પ્રમાણિત સ્વરૂપ આવે છે જે ઇન્ટિગ્રેશન આવે, ઇન્ટિગ્રેશનના આન્સરમાં અહીંયા t ની કિંમત નહીં મૂકવાની, x2 + 1 નહીં મૂકવાના. એવી જ રીતે અહીંયા t ની કિંમત x2 નહીં મૂકવાના. ઇન્ટિગ્રેશન થઈ ગયા બાદ આ લિમિટ જ આપણે અપર લિમિટ અને લોઅર લિમિટ t ની જગ્યાએ મૂકવાના છે, બરાબર? અને નિયત સંકલન ચલ પર આધારિત નથી એટલે અહીંયા t ની કિંમત તમે મૂકી દેવાની. t ની કિંમત x2 નહીં મૂકવાની. આ t ની જે લિમિટ આપી છે, t માટેની જે લિમિટ આપી છે એ લિમિટ મૂકી દેવાની. એક્ઝામ્પલ નંબર 16. અહીંયા અંશ અને છેદનો ઘાતાંક સમાન છે એટલે ભાગાકાર કરવો પડશે. ભાગાકારમાં 5x² પછી ઉત્તરતો ક્રમ 0x પ્લસ અચળ પદ. અહીંયા બધા જ પદ આપેલા છે x² પ્લસ 4x પ્લસ 3. x² ને કેટલા વડે ગુણીએ તો 5x² આવે તો 5 વડે, તો 5x² પ્લસ 20x પ્લસ 15. ત્યારબાદ બાદબાકી એટલે ચિહ્ન બદલી દઈએ. આ કેન્સલ. માઈનસ 20x માઈનસ 15 માઈનસ કોમન 20x પ્લસ 15 એટલે 5x² is equal to અંશમાં આ બેનો ગુણાકાર પ્લસ શેષ is equal to 1 to 2 5 into x² plus 4x plus 3 minus 20x plus 15 upon x² plus 4x plus 3 dx. હવે દરેકના છેદમાં અલગ પાડી દઈએ. 1 to 2 5 dx minus 1 to 2 20x plus 15 upon x² plus 4x plus 3 dx. હવે આના માટે બે મેથડ છે. તો આના અવયવ પડે છે. આના અવયવ પડીને છેદમાં x plus 3 into x plus 1 આવશે એટલે a અને b વાળી રીત કરી શકાય. અથવા બીજી રીત x² plus 4x plus 3 છેદમાં દ્વિઘાત છે, અંશમાં સુરેખ છે એટલે m અને n શોધી કાઢો. ટૂંકમાં એવું કે છેદનું અંશમાં વિકલન સેટ કરીએ. જો m અને n ની રીત સિવાય સીધું જ છેદનું અંશમાં વિકલન સેટ કરતા આવડતું હોય તો એ રીત પણ ડાયરેક્ટ m અને n શોધ્યા સિવાય છેદનું અંશમાં વિકલન તમે છેદનું વિકલન થશે 2x plus 4 તો અહીંયા અંશમાં તમે 2x plus 4 સેટ કરી દો. હવે 2x plus 4 બનાવવા માટે હું એક તો અહીંયા 20 કોમન લઈ લઉં. 20 કોમન લઈ લઉં એટલે 15 upon 20 એટલે 3/4 થઈ જશે. ત્યારબાદ શું કરવાનું? 2 વડે ગુણવાના, 2 વડે ભાગવાના અને પ્લસ આનું વિકલન થશે 2x plus 4 એટલે એને 2x બનાવ્યું, આનો સહગુણક 2 બનાવવાનો એટલે 2x 2 વડે ગુણવાના, 2 વડે ભાગવાના અને પ્લસ 4 ઉમેરવાના અને બાદ કરવાના. એવી રીતે સેટ કરી શકાય. પણ એવું કરવામાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો એના માટે ધી બેસ્ટ મેથડ બે મેથડ બતાવી દીધી કે છેદમાં આ દ્વિઘાત છે પણ એના અવયવ પડે છે
એટલે a અને b આંશિક અપૂર્ણાંકની રીત એક અને છેદ દ્વિઘાત છે અંશ સુરેખ છે એટલે m અને n ની રીત પણ એક્ઝામ્પલ ગણી શકાશે. ઓકે, આનો ઇન્ટિગ્રેશન 5 integration 1 to 2 dx minus 1 to 2 20x plus 15 upon x plus 3 into x plus 1 dx is equal to 5 into x 1 to 2 minus integration 1 to 2 20x plus 15 upon x plus 3 into x plus 1 dx. હવે આના માટે 20x plus 15 upon x plus 3 into x plus 1 is equal to a upon x plus 3 plus b into x plus 1. લસા લઈએ. 20x plus 15 is equal to a into x plus 1 plus b into x plus 3. સામસામે લસા કેન્સલ થઈ જશે. હવે એ શોધવા માટે b ને 0 બનાવવા x is equal to -3 મૂકીએ છીએ આપણે. x is equal to -3 મૂકતા -20 into -3 -60 plus 15 is equal to a into -3 plus 1 -2 -45 is equal to -2a. a is equal to 45 upon 2. a is equal to 45 upon 2. x is equal to -1 મૂકતા અહીંયા x is equal to -1 મૂકી દઈએ એટલે આ 0 થઈ જશે. એટલે માઈનસ અહીંયા -1 મૂકે 20 into -1 -20 plus 15 is equal to b into -1 plus 3 2 -5 upon 2 is equal to b. b is equal to -5 by 2. a અને b ની કિંમત અહીંયા મૂકી દઈએ અને એનું ઇન્ટિગ્રેશન કરી દઈએ. is equal to integration 1 to 2 45 upon 2 upon x plus 3 plus -5 by 2 upon x plus 1 dx is equal to 45 by 2 into log mod x plus 3 1 to 2 minus 5 by 2 log mod x plus 1 1 to 2. હવે આનો 5 into 2 minus 5 into 1 1 પરથી 5 into 2 10 minus 5 into 1 5 minus a minus છે 45 upon 2 into log. હવે આની કિંમત મૂકી દઈએ 2 plus 3 5 log 5 minus log 4 minus 5 by 2 log x plus 1 માં x is equal to 2 અને x is equal to 1 મૂકીએ તો log 2 plus 1 3 minus log 1 plus 1 log 2 આ 5 minus 45 upon 2 into log 5 by 4 a minus plus 5 by 2 into log
3/2 માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી દીધા અહીંયા અપર લિમિટ મૂકી દીધી માઇનસ કરીને લોઅર લિમિટ મૂકી -5/2 અહીંયા અપર લિમિટ x is equal to 2 plus 1 3 અને લોઅર લિમિટ x is equal to 1 log 2 અને માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી દીધા એક પરથી અહીંયા આપણે નિયત સંકલન થઈ ગયું છે 1 નું ઇન્ટિગ્રેશન at 5x x is equal to 1 મૂકી દીધા તો x is equal to 2 મૂક્યા તો 10 થયા અને x is equal to 1 મૂક્યા તો 5 થયા આ ભાગનું ઇન્ટિગ્રેશન અલગથી અહીંયા બતાવેલું છે અને એનું ઇન્ટિગ્રેશન log mod x plus 3 1 to 2 minus 5/2 log x plus mod x plus 1 1 to 2 ત્યારબાદ આ 1 ની અંદર એની કિંમત મૂકી દે આ ભાગનું ઇન્ટિગ્રેશન બે રીતે થાય છે x2 4x 3 છેદમાં દ્વિઘાત અંશમાં સુરેખ છે એટલે mn વાળી રીતથી પણ ઇન્ટિગ્રેશન આન્સર તો સેમ જ આવશે